ઉનાના મોઠા ગામની સીમવાડી પાસે દીપડાનો મૃતદેહ મળી આવ્યો. મોતનું કારણ અકબંધ. મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. ઉનાના મોઠા ગામની સીમવાડી પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવતા આ અંગે વન વિભાગને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાના મૃતદેહનો કબજો લઈ જસાધાર એનિમલ કેર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે. મોઠા ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત ભરતભાઈ મુંજાભાઈની વાડીની બાજુમાં એક દીપડો મૃત હાલતમાં પડ્યો હતો. આજુબાજુના લોકોને નજરે આવતા વન વિભાગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને દીપડાનો મૃતદેહ લઈ પીએમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. દીપડાના મોતનું કારણ અકબંધ હોય અને વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીપડો બીમારીથી કે પછી અન્ય કોઈ કારણથી મોત નીપજ્યું તેનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. આ દીપડો અંદાજે 2 થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મનુ કવાટી, ટીવી 18 ન્યૂઝ, ગીર સોમનાથ.